આપણે ચા પીવા બેસી ગયા છે, ચા નાસ્તો કરવા. અને આર્યન ભણો હજી સૂંઘે છે, હજી સૂઈ ગયો છે. જો કે એની સ્કૂલ છે બપોરની, તો આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી મળીએ. મિત્રો જોઈ લો, અમારે ભણો નીચેથી ઉઠીને ઉપર આવી ગયો છે. હવે નાહવા ધોવા માટે એ પણ હવે નહીં ધોઈને ફ્રેશ થઈ જશે. એ તું ચા ના ઢોળતો ઘટી. આર્યન જો આમાં આર્યન આમથી આમ ફરે. જો આ ભણો અમારે હવે આવી ગયો છે સ્કૂલે જવા માટે. હવે નહીં ફ્રેશ થઈ જશે. જા એમિલ, તમે નાવા ધોવા બે જા ખડો. હે તો મિત્રો તમારે પણ ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. જો ખાખરા છે ચામાં, તો હવે આપણે ચા પી લઈએ. એમિલ તમે નહીં લો, પછી તમારી પણ ચા બની ગઈ છે. હા ફટાફટ નહીં આવી જાઓ. હોવે તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લઈએ, મળીએ તને પછી. જમવા માટે આપણે ઘરે આવ્યા છીએ અને આજે જમવાનું થોડું મોડું થઈ ગયું છે. વાગ્યો છે 1:15, કારણ કે બેંકમાં થોડું કામ હતું એટલે બેંકમાં ગયા હતા. અને એમિલના સ્કૂલમાંથી ટાઈમ ટેબલનું ઝેરોક્સ ને બધું કઢાવવામાં મોડું થઈ ગયું બજારમાં. એમિલ આજે સ્કૂલે ગયો હતો એટલે આપણે એમિલને પૂછીએ કે બેને શું ભણાવ્યું. બોલો એમિલ, શું ભણાવ્યું આજે? લેસન આલ્યું? શાનું લેસન આલ્યું? હે બીજું? અંગ્રેજીનું. તને નામ પૂછ્યું તું બેને? શું પૂછ્યું તું? હે પછી બીજું? બીજું કઈ નહીં. હે મેં કાકા બોલી તું થોડું કરશે. બધા છોકરાઓ પૂછતા હશે. શું પૂછતા હતા? તું હતી મારું મો રાઈ હતી. રાહી તા ક્લાસમાં તે તમે બોલાયો હશે? મારું મો રાઈ તમે બોલાયો તો મને તો એક ઓમ ખેતી મારી ગઈ. મેં તો એને એની જેમ મારી દીધી. હે એ લઈ ગઈ. રિસેસમાં બહાર રમવા ગયા તા? નતા ગયા? મજા આવે એમિલ? નીચે રૂમો ખાલી ગયા. સ્કૂલમાં મજા આવે તને? હે ને પછી બેને શું કર્યું તમે? ગાલે કેટલો ભર્યો? કપી કરી છે. હે એક ગોરો ગોરો છોકરો આવ્યો ને? હે પગના ડાળે જો ભગવાનને ચડાવી દીધું છે. હવે આપણે હવે જમવા બેસી જઈએ. કુબી બટાકાનું શાક, રોટલી અને લસણની ચટણી વાટેલી છે. તો આપણે મિત્રો જમી લઈએ, મળીએ પછી. જમવા બેસી ગયા છીએ. જમવાનું પણ હવે કાઢી દીધું છે. ભગવાનને પહેલાં ચડાવવાનું, પછી અમારે ખાવાનું. વારું આપી દેજો, વારું લેવા વારી કઈ બપોરે કોને ખીચડી આવી? તો બનાવ્યું છે ખીચડી અને ગિલોડીનું શાક, રોટલી. તું હાલતા જા. તો હવે ભગવાનને ચડાવશે. જો તો સંતાપ કરે બધા. હે શું લાવ્યો હતા? કોને હાલી? પથ્થર વેડિયા? હે તો આપણે લાયા છે કોનો પથ્થર વેડિયા. તો હવે આપણે જમવા બેસી જઈએ, મળીએ
પછી આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ અને એ પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો, અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને.